વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 મનોવિજ્ઞાનના પાઠ 5 બોધાત્મક પ્રક્રિયાઓમાં તર્કક્રિયા એના વિશે ચર્ચા કરવાની છે. તો પહેલાં તો આપણે એ સમજીશું કે તર્કક્રિયા એટલે શું. તો તર્ક એક વિચાર જ છે, પરંતુ એમાં ઘણા બધા એવા આધાર વિધાનો છે. ઘણા બધું એક ઉકેલ લેવાનો છે, તો એના વિશે આપણે ઘણી બધી રીતે વિચારીએ છીએ કે આમ હશે, આમ હશે, આમ હશે, આમ હશે, એટલે એ બાબત બનેલી હશે. આવું તો દાખલા તરીકે આપણે એના માટે જોઈએ જ કે પરીક્ષાના દિવસોમાં તમે વાંચી રહ્યા છો અને અચાનક તમારા રૂમનો લેમ્પ કે ટ્યુબલાઇટ છે એ બંધ થઈ જાય છે. હવે તમારી સમક્ષ બે સમસ્યા ઊભી થઈ ગઈ છે. એક તો લેમ્પ કે ટ્યુબલાઇટ બંધ થઈ ગઈ છે, એક તો એ સમસ્યા. બીજી સમસ્યા એ છે કે ફરી તેને ચાલુ કરવી છે અને જેથી આપણે વાંચી આગળ શકીએ. તો તમે તમારા મનમાં કેટલાક તર્ક જુઓ. તર્ક એટલે અહીંયા વિચાર, કેટલાક વિચાર કરશો કે લાઇટ ચાલુ જતી રહી છે, પરંતુ તમારા પાડોશીની ત્યાં તો લાઇટ ચાલુ છે. આથી તમે મેઇન સ્વિચની પાસેનો ફ્યુઝ છે ઉડી ગયો હશે તેવું અનુમાન કરો છો, પરંતુ તમારા ઘરમાં અન્ય રૂમમાં પણ લાઇટ છે તેવું તમને લાગે છે. ત્યારે ફરી પાછું તમે તમારા લેમ્પનું હોલ્ડર કે સ્વિચ બગડી ગઈ હશે કે ટ્યુબલાઇટ છે એનું સ્ટાર્ટરમાં કંઈક ખરાબી થઈ હશે, એના પર તમે પહોંચો છો. આમ તમે ક્રમબદ્ધ રીતે એક ખાસ નિષ્કર્ષ પર પહોંચો છો અને પછી તો આ ખાસ કોઈ નિષ્કર્ષ, ઉકેલ, પરિણામ એ થયું ફલિત વિધાન. તર્કક્રિયામાં બે બાબતો છે. આધાર વિધાનો, ઘણા બધા આધાર વિધાનો ઉપરથી તમે પહેલાં એવું પણ આધાર વિધાન તરીકે કર્યું કે લાઇટ જતી રહી હશે, પછી ફરી પાછું તમારે એવો તર્ક કર્યો કે પાડોશીની ત્યાં લાઇટ ચાલુ છે એટલે એની પણ મેઇન સ્વિચ છે એની પાસેનો ફ્યુઝ ઉડી ગયો હશે એવું અનુમાન કરો છો. ફરી પાછું તમે ઘરમાં અન્ય રૂમમાં લાઇટ ચાલુ છે એટલે તમે એવું વિચારો છો, એવો તર્ક કરો છો કે તમારા લેમ્પનું હોલ્ડર કે ટ્યુબલાઇટ છે એનું સ્ટાર્ટર છે એ ખરાબ થઈ ગઈ હશે. આમ ઘણી બધી રીતે ક્રમબદ્ધ રીતે તમે વિચારો છો, પછી કંઈક નિષ્કર્ષ ઉપર, કંઈક ઉકેલ પરિણામ ઉપર આવો છો, તો એ થયું કે ભાઈ તર્કક્રિયા. તો આવા તર્કક્રિયા છે એના બે પ્રકારો પડે છે, એક નિગમનલક્ષી તર્કક્રિયા અને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા. જો તમે રેલવે પ્લેટફોર્મ પર એક વ્યક્તિને ચિંતાથી આંફળો ફાફડો થઈને દોડતો જુઓ છો તો તમે અનેક પ્રકારના અનુમાન કરી શકો છો. જેમ કે હાલ જ ઉપડતી ટ્રેન પકડવા માટે દોડી રહ્યો છે, તે પોતાના મિત્રને વિદાય આપવા માંગે છે જે હાલ જ ઉપડતી ટ્રેનમાં બેઠો છે અને તે તેની બેગ ટ્રેનમાં ભૂલી ગયો છે અને ટ્રેન ઉપડતા પહેલાં તેને બેગ લેવી છે. આમ તે વ્યક્તિ પ્લેટફોર્મ પર શા માટે દોડી રહ્યો છે તે સમજવા માટે, તેનું અનુમાન કરવા માટે તમે વિવિધ પ્રકારના તર્ક કરો છો. હવે આવા વિવિધ પ્રકારના તર્ક કરીએ છીએ. એવા તર્ક બે પ્રકારના હોઈ શકે છે, એક તો નિગમનલક્ષી તર્કક્રિયા અને બીજું છે વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, નિગમનલક્ષી તર્કક્રિયા છે એમાં પહેલાં સર્વસામાન્ય નિયમ હોય છે, સર્વસામાન્ય સિદ્ધાંત હોય છે, એના ઉપરથી ફરી પાછું એક આધાર વિધાન હોય છે અને એના પછી ફરી પાછા એ સર્વસામાન્ય સિદ્ધાંત અને એક આધાર વિધાન, આ બંને ઉપરથી ફરી પાછું આપણે ફલિત વિધાન તારવીએ છીએ. તો એ થયું નિગમનલક્ષી તર્કક્રિયા. નિગમનલક્ષી તર્કક્રિયા છે એનો નિષ્કર્ષ છે, એનો પરિણામ છે, એ ઉકેલ છે, હંમેશા યાદ રાખશો ખાસ વિદ્યાર્થી મિત્રો, હંમેશા સાચું જ હોઈ શકે છે એવું બનતું નથી. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ પણ સમજવા જેવી બાબત છે કે કોને નિગમનલક્ષી તર્કક્રિયા કહેવું, કોને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા કહેવું. એ બેયમાં આડાઅવળું ન થાય, કન્ફ્યુઝન ન થાય એના માટે ખાસ યાદ રાખશો કે નિગમનલક્ષી તર્કક્રિયા છે એમાં પહેલાં સર્વસામાન્ય સિદ્ધાંત હોય છે, એના ઉપરથી એક સર્વસામાન્ય સિદ્ધાંત હોય, પછી આધાર વિધાન હોય છે. સર્વસામાન્ય વિધાન અને આધાર વિધાન, આ બે ઉપરથી ફલિત વિધાન તારવી શકાય, એ થયું નિગમનલક્ષી તર્કક્રિયા. અને એનો ઉકેલ હંમેશા સાચો જ હોય એવું હોઈ શકે નહીં, જેને આપણે આગળ સમજીશું ત્યારે તમને સીધી ઉદાહરણ દ્વારા ખબર પડી જ જશે. અને વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા છે, ઘણા બધા આધાર વિધાનો છે એના ઉપરથી વિશિષ્ટ વિધાન એટલે કે ફલિત વિધાન છે એ તારવી શકાય છે. ઘણા બધા આધાર વિધાનો એવા મોટાભાગે વૈજ્ઞાનિકો છે એ વ્યાપ્તિલક્ષી તર્કક્રિયાઓ છે એનો ઉપયોગ કરી અને પછી નિયમ છે એ આપતા હોય છે, જેને આપણે આગળ વિસ્તૃત રીતે સમજીશું ત્યારે તમને ખ્યાલ આવી જશે. હવે નિગમનલક્ષી તર્કક્રિયા છે એને પહેલાં સમજીએ. તો
લોકો પ્લેટફોર્મ પર દોડે છે જ્યારે તેની ટ્રેન છૂટી રહી હોય છે. હવે એ થયું આધાર વિધાન. હવે એ સર્વસામાન્ય વિધાન આમ તો થયું કે લોકો, એમાં બધા જ લોકોને, સર્વ લોકો એમ પણ કહી શકો, સર્વ લોકો પ્લેટફોર્મ પર દોડે છે જ્યારે તેની ટ્રેન છૂટી રહી હોય છે. એ એક આધાર વિધાન. હવે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડી રહી છે, એ પણ આધાર વિધાન. હવે એના ઉપરથી ફલિત વિધાન તાર્યું, કેમ કે વ્યક્તિની ટ્રેન છૂટી રહી હોય છે. હવે અહીંયા તમે એમ પણ કહી શકો કે સર્વ માણસો મરણશીલ છે. એ થયું સર્વસામાન્ય વિધાન. કેમ કે સર્વ માણસો જે જન્મે છે એ મૃત્યુ પામે છે, એટલે સર્વ માણસો મરણશીલ છે. એ સર્વસામાન્ય વિધાન. હવે એમાંથી કનું મરણશીલ, કનું માણસ છે, એ બીજું. કનું એટલે એક વ્યક્તિ એવી, અને માણસ છે એટલે એ આધાર વિધાન થયું. હવે એના ઉપરથી ફલિત તાર્યું કે તેથી કનું છે એ મરણશીલ છે. આ ફલિત વિધાન. મેં તમને કીધું કે સર્વસામાન્ય નિયમ પરથી અને એક વિશિષ્ટ નિયમ પરથી જે ફલિત વિધાન તારવવું એને કહેવાય નિગમનલક્ષી તર્ક ક્રિયા. હવે આ પ્રકારનું અનુમાન તારવવામાં તમે ભૂલ કરી રહ્યા છો. જે ભૂલ નિગમનલક્ષી તર્ક દરમિયાન સામાન્ય રીતે લોકો કરતા હોય છે તે એ છે કે માત્ર તમે ધારી લીધેલું છે. દરેક વખતે હંમેશા ધારી લીધેલી બાબત છે એ હંમેશા સાચી જ હોય, એ માહિતી છે એ સાચી જ હોય છે એવું બની શકતું નથી. તો આ નિષ્કર્ષ જે તારવેલું નિગમનલક્ષી તર્કક્રિયા દ્વારા તારવેલું ફલિત વિધાન કે નિષ્કર્ષ એ હંમેશા સત્ય હોય છે. એ ખોટો પણ તારવી શકાય. શક્ય હોય કે કોઈ કારણોસર, અન્ય કારણોસર પણ કોઈ વ્યક્તિ છે એ પ્લેટફોર્મ પર દોડતો હોય છે. આપણે એવું કીધું છે કે તેની ટ્રેન છૂટી રહી છે એટલા માટે એ દોડે છે, પણ એવું બની શકતું નથી. ક્યારેક એના માટેના અન્ય કારણો પણ હોય છે. દાખલા તરીકે માની લો કે એનો મિત્ર ટ્રેનમાં બેઠો છે અને એને મળવા ઝડપથી માગે છે, તો પણ એ પ્લેટફોર્મ પર દોડતો હોય છે. એટલા માટે નિગમનલક્ષી તર્ક ક્રિયા દ્વારા જે તારવેલું નિષ્કર્ષ છે, નિયમ છે, ફલિત વિધાન છે, એ હંમેશા સાચું જ હોય છે એવું બની શકતું નથી. હવે એના પછી આપણે જોઈએ તો વ્યાપ્તિલક્ષી, એના જે નિગમનલક્ષી તર્ક છે એને ચિત્ર દ્વારા આપણે વિસ્તૃત રીતે જોઈએ તો દરેક બિલાડીને 4 પગ હોય છે. દરેક બિલાડીને 4 પગ હોય છે. હવે અહીંયા તમને એમ થાય કે અહીંયા બિલાડીને કેમ એમ કીધું છે, પણ ઉંદરડી છે, ઉંદરડી કહે છે કે દરેક બિલાડીને 4 પગ છે. એ સર્વસામાન્ય વિધાન થયું. હવે મારે પણ 4 પગ છે એવું કોણે કીધેલું છે? ઉંદરડી છે એ કહે છે કે મારે પણ 4 પગ છે, તેથી હું એક બિલાડી છું. હવે આપણે સમજી શકીએ કે ઉંદરડી એમ કહે છે કે મારે પણ 4 પગ છે, બિલાડીને પણ 4 પગ હોય છે, તેથી હું બિલાડી છું. એ નિષ્કર્ષ ઉપર આવી બિલાડી. કેમ કે બિલાડીને 4 પગ છે તો મારે પણ 4 પગ છે, તેથી હું પણ એક બિલાડી છું. તો એ નિષ્કર્ષ આપણે આગળ સમજ્યા તે રીતે એ સાચું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, નિગમનલક્ષી તર્ક છે એ હંમેશા સાચું જ હોય છે એવું બની શકે નહીં. આપણે આગળ પણ સમજ્યા છીએ કે વ્યક્તિ પ્લેટફોર્મ પર દોડે છે તો એની ટ્રેન છૂટી રહી છે, તો એવું નથી કે ટ્રેન એની છૂટી રહી છે તો એ દોડે છે. એની પાછળના ઘણા બધા કારણો પણ છે. એટલે ટૂંકમાં એમ કહેવાય નિગમનલક્ષી તર્ક છે એના દ્વારા તારવેલું જે ફલિત વિધાન છે, જે નિષ્કર્ષ છે, જે પરિણામ છે, જે ઉકેલ છે એ હંમેશા સાચો જ હોય એવું બની શકે નહીં. જે આપણે આ ઉંદરડીના ઉદાહરણ દ્વારા તમને સીધી ખબર પડી જશે. હવે એના પછી આપણે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયાને જોઈએ તો જે તર્ક ક્રિયા વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત હોય છે તેને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કહે છે. એટલે કે વિશિષ્ટ હકીકતો, ઘણા બધા અલગ અલગ આધાર વિધાનો છે, એના આધારે આપણે સર્વસામાન્ય નિયમ તારવવો, સર્વસામાન્ય નિષ્કર્ષ તારવવો એટલે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. હવે એને આપણે, મેં તમને કીધું હતું કે મોટાભાગે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા છે એના દ્વારા તારવેલો જે ઉકેલ છે, જે નિયમ છે, જે પરિણામ છે, જે નિષ્કર્ષ છે એ હંમેશા મોટાભાગે સાચો જ હોય છે. એટલા માટે મોટાભાગના વૈજ્ઞાનિકો છે એ જ્યારે વૈજ્ઞાનિક તારણો તારવવાના હોય છે ત્યારે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયાનો ઉપયોગ કરે છે. એ વૈજ્ઞાનિકો છે ક્રમશઃ જુદા જુદા સ્થળે અને સમયે કેટલા બધા દાખલાઓ નોંધે છે અને દરેક દાખલાઓમાં અમુક લક્ષણો કાયમ હાજર રહેલા દેખાય છે. તેને એક પણ અપવાદ જોવા મળતો નથી. તો એના આધારે એ એવું સાબિત કરી આપે છે કે બધી જ વ્યક્તિઓમાં એ લક્ષણ હોય છે અને એના આધારે એ સર્વસામાન્ય નિયમ છે એ તારવી આપે છે. એના આપણે એક પછી એક
બે ઉદાહરણો અહીંયા આપેલા છે, એના આધારે તમને સરળતાથી સમજણ પડી જશે. વિદ્યાર્થી મિત્રો, વિશિષ્ટ આધાર વિધાનોના આધારે સર્વસામાન્ય નિષ્કર્ષ, નિયમ, ઉકેલ કે પરિણામ તારવવું એને કહેવાય વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. હવે દાખલા તરીકે સુંગ ફોય ભાઈ ચીના અને ચીબા છે, એ વિશિષ્ટ આધાર વિધાન થયું. તો આવા 4 વિશિષ્ટ આધાર વિધાનો આપેલા છે કે ડેંગલુંગ બેન ચીના છે અને ચીબા છે, હુઆંગ હો ભાઈ ચીના છે અને ચીબા છે, ચાઉ માઉ ભાઈ ચીના છે અને ચીબા છે. આવા વિશિષ્ટ 4 આધાર વિધાનોના આધારે એવું કહી શકાય કે તેથી બધા ચીનાઓ છે એ ચીબા હોય છે. હવે આપણે આ પ્રમાણે કે એવા નિષ્કર્ષ ઉપર આવી શકીએ છીએ કે ઘણા બધા વિશિષ્ટ આધાર વિધાનોના આધારે આપણે નિષ્કર્ષ સુધી પહોંચવા માટે માહિતીઓને એકત્રિત અને વિશ્લેષણ કરી અને પછી ફલિત વિધાન છે એ તારવીએ છીએ. હવે એવું જ આપણે બીજું ઉદાહરણને અહીંયા જોઈએ તો ઈંટને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, પથ્થરને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, લખોટીને ઉપરથી છોડીએ તો નીચે આવે છે, મોબાઈલને ઉપરથી છોડીએ તો નીચે આવે છે. હવે આવા 4 આધાર વિધાનોના આધારે આપણે એવું કીધું છે કે તેથી દરેક પદાર્થને ઉપરથી છોડવામાં આવે તો ત્યારે તે નીચે આવે છે. આવું વ્યાપક ફલિત વિધાન. ફલિત વિધાન એ શું થયું તો કે નિષ્કર્ષ, એ આપણો ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે એક આપણે એમનું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કનુ અમદાવાદી છે અને લોભી છે, મનુ અમદાવાદી છે અને લોભી છે, ચન્નુ અમદાવાદી છે અને લોભી છે, મંગુ અમદાવાદી છે અને લોભી છે, તેથી સર્વ અમદાવાદીઓ લોભી છે. આવું આપણે કીધું કે સર્વ અમદાવાદી લોભીઓ છે. તો એવું કોના આધારે આપણે કીધું? કેમ કે આપણને ઘણા બધા અમદાવાદીઓ છે કેવા મળ્યા તો કે ઘણા અલગ અલગ અમદાવાદીઓ છે એ આપણને લોભી મળ્યા, એના આધારે આપણે સર્વ અમદાવાદીઓ લોભી છે એવું આપણે એ નિષ્કર્ષ ઉપર આવ્યા, એ નિયમ ઉપર, એ પરિણામ કે આપણે એવું કીધું એવા ફલિત થઈ શક્યું કે સર્વ અમદાવાદીઓ લોભી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તર્ક ક્રિયાના 2 પ્રકારો, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા, અને એમાં ખાસ કરીને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા છે એ મોટા ભાગે વૈજ્ઞાનિકો છે એનો ઉપયોગ કરે છે. થેન્ક યુ.